ગાઈસ વેલકમ ટુ માય બેક ચેનલ। તો આજે હું તમને બતાવી રહી છું વોલપેપર કઈ રીતે બદલી શકાય છે। તમને આજે હું બતાવી રહી છું વોલપેપર કઈ રીતે લગાવાય છે ફોનમાં। તો પહેલાં તો પ્લે સ્ટોર પર જતી રહેવાનું છે। તો અહીં પ્લે સ્ટોર પર જતી રહ્યો છું। અહીંયા હું લખી રહ્યો છું વોલપેપર। તો અહીંયા હું બોલી દઉં છું। અહીંયા આવી ગયું છે, તમે જોઈ શકો છો ફોનમાં વોલપેપર કઈ રીતે લગાવાય છે। તો તમે ગાઈસ ફાઇનલી જોઈ શકો છો। અહીંયા હું ક્લિક કરી દઉં છું। તમે જોઈ શકો છો અહીંયા હું ડાઉનલોડ કરી રહ્યો છું। તો તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ રહ્યું છે 33.35 મિનિટે। તમે જોઈ શકો છો અહીંયા હું ડાઉનલોડ કરી રહ્યો છું। ફાઇનલી તમે ગાઈસ જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ થઈ રહ્યું છે ને અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો અહીંયા હું ઓપન કરી રહ્યો છું। તો તમે ગાઈસ જોઈ શકો છો અહીંયા મેં ઓપન કરી દીધું છે। તો ફાઇનલી ગાઈસ પહેલી વાર તો મેં ડાઉનલોડ કરી છે, તો મને નથી ખબર વોલપેપર કેવું આવશે। તો તમે જોઈ શકો છો વોલપેપર કેવું આવશે, હવે મને બી નથી ખબર। તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ વોલપેપર કેવું આવી ગયું છે। ફાઇનલી ગાઈસ મેં વોલપેપર આમાંથી મને એક પણ પસંદ નથી આવ્યું, તો મેં અહીંયા કટ કરી દીધું છે। હવે બીજામાં હું જોઈશ વોલપેપર સારું હોય તો હું એમાંથી પણ લઈ લઈશ। તો તમે જોઈ શકો છો મને આ વોલપેપર ગમી ગયું છે। તો અહીંયા હું ક્લિક કરી દઈશ। પહેલાં તો અહીંયા હવે હું ક્લિક કરી દઈશ। તેની બાદ અહીંયા હોમ શ્રેય લખેલું આવી ગયું છે, તો ત્યાં હું ક્લિક કરી દઈશ। તમે જોઈ શકો છો ત્યાં આગળ વોલપેપર કદાચ લાગી ગયું છે, તો હું જોઈ લઉં છું। ફાઇનલી તમે જોઈ શકો છો ગાઈસ વોલપેપર લાગી ગયું છે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો। ચલો ગાઈસ મળીએ હવે બીજા વિડીયોમાં, બાય।